નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે ચોમાસુ સિઝનમાં ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે અને કપાસમાં આપણે મોટો પ્રશ્ન હોય કે નિંદામણ કઈ રીતે આપણે સાફ કરવું, બરોબર। તો આજે આપણા વિડીયોમાં એ જ વાત કરવાના છે કે કપાસના પાકમાં સંપૂર્ણ નિંદામણ કે જેમ કે લાંબા પાંદવાળું તથા પહોળા પાંદવાળું તમામ નિંદામણનો સફાયો આપણે કઈ દવાથી કરી શકીએ, તો એવી આપણે ટોપ 5 દવા આપણે, બરોબર। તો એ આપણે અત્યારે આ વિડીયોમાં જણાવવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો, જેથી કરીને સંપૂર્ણ માહિતી આપ સુધી પહોંચતી રહે। અને હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણે કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના ઉપર ક્લિક કરી દો, એટલે અવનવા જે આપણે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તે આપ સુધી પહોંચતા રહે। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે કઈ દવાની છંટકાવ કરવો, બરોબર, તો તેની વાત કરીએ અને તેના પછી આપણે વાત કરશું કે દવા છાંટતી વખતે શું શું કાળજી રાખવી। તો સૌપ્રથમ આપણે દવાની વાત કરું તેમાં હું ટેકનિકલની વાત કરું તો કે પાયરીથિયોબેક સોડિયમ 6% પ્લસ ક્વિઝાલોફોપ ઇથાઇલ 4% MEC ફોર્મ્યુલેશનમાં આવે, બરોબર। હવે આ ટેકનિકલ વાળી તમે કોઈ પણ સારી કંપનીની દવા છાંટો તો એમાં લાંબા પાંદવાળું તથા પહોળા પાંદવાળું એમ બંને પ્રકારના નિંદામણનો કપાસના પાકમાં સફાયો થાય। એટલે એમ જોઈએ તો કે ટોટલી જે પણ નિંદામણ ઉગે તો એમાં આપણે સારામાં સારું પરિણામ મળે। અને તેના ડોઝની વાત કરું તો કે 40 થી 45 મિલી પ્રતિ પંપના પ્રમાણે આપણે છંટકાવ કરવાનો અને 450 મિલી પ્રતિ એકર, એટલે 2.5 વીઘે આપણે 450 ml દવા જવી જોઈએ અને વીઘે 3 થી 4 પંપ કરવાના, એટલે તેમાં સારામાં સારું પરિણામ મળે। હવે કઈ કંપનીની સારી ટૂંકમાં દવા આવે છે, તો એ પ્રચલિત જે પણ નામ છે સારી કંપનીના તે હું જણાવું તો કે એક તો પેલું હિટવીટ મેક્સ કરીને આવે છે, હિટવીટ મેક્સ ગોદરેજ કંપનીનું આવે, બરોબર। એમાં આ જે પાયરીથિયોબેક સોડિયમ અને ક્વિઝાલોફોપ ઇથાઇલ ટેકનિકલ આવે છે, આપણે આનો ઉપયોગ કરી શકો। પછી બીજી તો કે ડોઝોમેક્સ કરીને આવે છે, એ આપણે ધાનુકા કંપનીનું આવે ડોઝોમેક્સ, બરોબર। પછી ત્રીજા ટેકનિકલની વાત કરું તો કે ટાટા કંપનીનું કેવટ એક અલ્ટ્રા કરીને આવે છે, કેવટ અલ્ટ્રા કરીને ટાટા કંપનીનું આવે છે। પછી ચોથીની વાત કરું તો કે બાયર કંપનીનું ઘાસા કરીને આવે। પછી પાંચમું છે તો કે એરાડો ક્યુ કરીને પારિજાત કંપનીનું આવે અને છઠ્ઠું છે તો કે પિક્સો મેક્સિમા કરીને ઇન્ડોફિલ કંપનીનું આવે। ટૂંકમાં આ છે 6 કંપનીના અલગ અલગ મેં તમને નામ કીધા, હિટવીટ મેક્સ, ડોઝોમેક્સ, પછી ટાટા કવટ અલ્ટ્રા, પછી એરાડો ક્યુ પ્લસ, પછી ઘાસા બાયરનું, પછી પિક્સો મેક્સિમા, બરોબર। આ 6 દવા છે। આ 6 દવામાંથી ટૂંકમાં તમારા નજીકના એગ્રો સેન્ટરમાં કોઈ પણ દવા અવેલેબલ હોય તો એનો આપણે કપાસના પાકમાં નિંદામણ માટે ઉપયોગ કરીએ તો તેમાં તમામ પ્રકારનો નિંદામણનો સફાયો થશે, બરોબર। પછી જે ખેડૂત મિત્રોને ખાલી પટ્ટી પાંદવાળા એટલે કે લાંબા પાંદવાળા નિંદામણ ઉગે છે તો તેના માટે આપણે કઈ દવા છાંટવી? હવે એના માટે આપણે છે ને પ્રોપિક્વિનાઝોલ છે 10% EC, બરોબર, તો એ આપણે છંટકાવ કરી શકાય કે જે અદામા કંપનીનું એજિલ કરીને આવે। એમાં આપણે જો 2 પાંદડી નિંદામણ હોય તો 25 મિલી પ્રતિ પંપના પ્રમાણથી છંટકાવ કરવાનો અને 2 પાંદડી કરતાં વધારે એટલે કે 3-4 પાંદડી આપણું નિંદામણ થઈ ગયું હોય તો આપણે 30 મિલી પ્રતિ પંપના પ્રમાણથી આપણે છંટકાવ કરી શકાય। તેના પછી બીજા ટેકનિકલમાં હું વાત કરું તો કે ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% EC ફોર્મ્યુલેશનમાં કે જે આપણે ટર્ગા સુપરના નામથી બધા ખેડૂત મિત્રો ઓળખે, ધાનુકા કંપનીનો આવે। હવે એ બંને જે છે એજિલ અને ટર્ગા સુપર, આ 2 દવા છે એ આપણે જ્યારે કપાસના પાકમાં પટ્ટી પાંદ એટલે કે લાંબા પાંદવાળા નિંદામણ ઉગ્યા હોય તો તેના માટે આપણે છંટકાવ કરી શકીએ। તો આ જે તમામ દવા થઈ એ આપણે થઈ નિંદામણ નાશક દવા વિશેની વાત। હવે આપણે વાત કરીએ કે આ નિંદામણ નાશક આપણે દવા ઘણીવાર છંટકાવ કરતા હોય પણ એની ઘણી ખેડૂત મિત્રોને એવું થયું હોય કે પૂરતું રિઝલ્ટ નથી મળતું, તો એના માટે આપણે કઈ વસ્તુની કાળજી રાખવી ખાસ એ મહત્વનું છે। તો એના વિશેની વાત કરીએ, ખાસ કરીને ડોઝ કે જે કંપનીની ભલામણ છે એ જ મુજબ આપણે ડોઝનો ઉપયોગ ટૂંકમાં ડોઝ આપણે નાખવો જોઈએ। વધતા ઓછા પ્રમાણમાં ટૂંકમાં થાય તો વધારે પ્રમાણમાં થાય તો પાકને નુકસાન કરે અને જો ઓછા પ્રમાણમાં થાય તો નિંદામણ ના મરે, એટલે ડોઝ છે એ કંપનીની ભલામણ પ્રમાણે ઉપયોગ કરવો। પછી બીજી વાત તો કરવી કે આ દવા છે એ બીજી કોઈ પણ જંતુનાશક અથવા ફૂગનાશક દવા સાથે મિક્સ કરવાની નથી, એકલી છંટકાવ કરવાની। અને ખાસ કરીને જમીનમાં જ્યારે ભેજ હોય ત્યારે આ દવાનો તમે ઉપયોગ કરશો, નિંદામણ નાશક દવાનો છંટકાવ કરશો તો તેમાં સારામાં સારું પરિણામ મળે। ખાસ કરીને ભેજ હોવો જરૂરી છે અને આ જ્યારે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે ખાસ કરીને ચોખ્ખું પાણી લેવાનું। ડોળું પાણી હશે અથવા છારવાળું પાણી હશે તો એમાં પૂરતું રિઝલ્ટ નહીં મળે, એટલે જ્યારે આપણે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે ખાસ કરીને ચોખ્ખું પાણી ખાસ મહત્વનું છે, એ એક જોવાનું। પછી બીજું તો કે નોઝલ છે એ બને ત્યાં સુધી આપણે એક નિંદામણ નાશક દવાનો છંટકાવ કરી તો એના માટે એક અલગ નોઝલ રાખવાની અને એમાં પણ આપણે જો પટ્ટી નોઝલનો ઉપયોગ કરી તો તેમાં પણ સારામાં સારું પરિણામ રહીએ, બરોબર। તો આ બધા જે પોઈન્ટ થયા તો એ બધા થયા આપણે કે આ બધી વસ્તુની કાળજી રાખી
તો જે પણ આપણે દવા છંટકાવ કરી છે તો એનું સારામાં સારું પરિણામ મળે અને આપણે જે પણ ખર્ચો કરી છે તો એ લેખે લાગે. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં પણ આ વિડીયો શેર કરો, જેથી બીજાને પણ આ માહિતી મળી રહે. અને આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બીજા કોઈ પણ તમને ખેતીલક્ષી માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવો, તો એના પર આપણે વિડીયો બનાવશું. આભાર. જય જવાન, જય કિસાન.